હાલો હું તારા માટે ડ્રેસ લઈ ગયો. સવારે મેં પૈસા માંગ્યા તો તમે એમ કીધું નથી. અત્યારે ક્યાંથી કાઢ્યા? હા તો હું બજારમાંથી ઘરે આવતો હતો ને તો રોડ ઉપર બ્લડ ડોનેશન કેમ્પ હતો. અહીંયા મેં બ્લડ આપ્યું ને એટલે મને એને થોડાક પૈસા આપ્યા એટલે મેં લાવ તારા માટે ડ્રેસ લેતો જાઉં. ડ્રેસ સરસ છે હો. હવે પાછો ક્યારે કેમ ભરાવાનો છે? કેમ? કિડની વેચીને હવે મારા હાટુ સોનાનો હાર લઈ આવજો ને. લાવ આ તો મેં ડ્રેસ લેતો જાઉં. આના કરતા મેં જ્યુસ પી લીધું હોત ને તો સારું. कुछ तो मजबूरी रही होगी साहब, वरना श्री कृष्ण जेल में, राम वन में और हम ससुराल में। હું ના પાડતી હતી મારી હારે લગ્ન કરો માં. મારી હારે લગ્ન કરીને તમને શું ફાયદો થયો? એક ફાયદો થયો, શું થયો? મને મારા બધા ગુનાહોની સજા આ જન્મમાં મળી ગઈ. मम्मी ने बोला था कि बेटा तुम जीवन में कुछ ऐसा करो कि लोग तुम्हारी चर्चा करें, फिर मैं बहू बन गई। રાકેશ મેં પહેલી વાર દાળ બાટી બનાવી, ચાખીને કેતો. વાહ વાહ. હર્ષા 6 વાગી ગયા છે. તારે માથાકૂટ કરવાનો ટાઈમ થઈ ગયો છે. કેટલીક વાર લાગશે? આટલું પતાવીને આવું. અડધી કલાક થશે. હા તો હું મૂવી જોઉં છું. હા. આલ્યો. ભાવિશા હું તને બહુ પ્રેમ કરું છું. હું તમને કઈ ઓછો પ્રેમ કરું છું? તમારા માટે તો હું આખી દુનિયા બાંધી લઉં. આખો દિવસ તો તું મારી હારે બાજતી હોય. તમે જ મારી દુનિયા છો. રાકેશ તમે મારી મદદ કરો ને. હવે આ તો હું મૂકી દઈશ તો પણ મારે 2000 રૂપિયા જોઈશે. એ આપો. આ તો મુકાઈ જાય મારે. પપ્પા શું? આખોની વખત કામ કરીને થાકી જાઉં છો. હા હો, હવે તો મારા છોકરાય મોટા મહિને થવા, બધી ખબર મહિની પડવા આવે. પપ્પા એમ જ કે હવે અમે મોટા થઈ ગયા, અમારા ખર્ચા વધી ગયા, એટલે તમે દિવસનું કામ કરશો નહીં, એટલે તમે રાતે કામ કરવા માંડો. ઝડપ કરને કેટલી વાર લાગશે? કયું ને પીછડી અડાડ થઈ ગયો. હખણા બેહો ન કર. જે આ એક ગાલ ઉપર મારીશ ને તો હાથું કા થઈ જાય. કારણ તાર ફેવરિટ હીરો કોણ છે? પપ્પા તને જમવાનું રોજ કોણ બનાવી દેશે? મમ્મી તને નવરાવે છે કોણ? મમ્મી તને સ્કૂલે કોણ મૂકવા આવે છે? મમ્મી તને હોમવર્ક કોણ કરાવે છે? મમ્મી હવે તારો ફેવરિટ હીરો કોણ? પપ્પા આલ્યો રાકેશ ચા. શું વિચારો છો? બધી સમયની વાત છે. કેમ? હું જ્યારે તને જોવા આવ્યો હતો ને હા ત્યારે મને એવું લાગતું હતું કોક મોટી પાર્ટીએ મને એમએલએ ની ટિકિટ આપી હોય ને એમ. હા પછી આપણી હગાઈ થઈ ને હા ત્યારે મને એવું લાગતું હતું કે હું એમએલએ બની ગયો. ત્યાર પછી જયારે આપણા લગ્ન થયા ને
હા ત્યારે મને એવું લાગ્યું કે હું મંત્રી બની ગયો. તો હવે હવે મંત્રી ક્યાંક ગોટાળામાં હલવાઈ ગયો હોય ને એવું લાગે. હા 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 ભલે ને કાંઈ જોતું હશે તો મગાવશું. હા હા મારા ભાઈ રક્ષાબંધન ઉપર આવવાનો છે તો મારા પપ્પાએ કીધું છે કાંઈ જોતું હોય તો મોકલાવું. ના ના કાંઈ નથી જોતું. હવે જે દીધું છે એ ઘણું છે. એને કહેજે જોતું હોય તો પાછું લઈ જાય. પૈસા શું છે? પણ આખો દી તીખું જ બોલવું એના કરતા કઈક મીઠું બોલતી હોય તો. ગુલાબ જાંબુ રસમલાઈ ને જલેબી. સાસુ ને વહુ ના ઊંચી ગમે, ના નીચી ગમે, ના રૂપાળી ગમે, ના કાળી ગમે, ના ઘરની અંદર ગમે. ના ઘરની બહાર ગમે. સાસુ ને વહુ તો પાડોશની જ ગમે. પૈસા શું છે? એને તારા હાટું ડ્રેસ પસંદ કર્યો હતો. બતાવો છે ને. રેવા દે. અરે એવું તો બતાવો ને. ના ના રેવા હવે દે. એવું ન હોય કઈ બતાવો. રેવા દે. સોરી રેવા દે. એવું ની કશું બતાવો એમ. 18 વર્ષમાં પહેલી વાર મારા હાટું પાસ કર્યું. આલે ઓર્ડર એ કરી દીધો છે. આકે સાહેબ કઈ તારીખ છે? મારે ને તારીખ ને કઈ લાગે વળગે નહીં. આ તારીખે ને આજથી 10 વર્ષ પહેલા મને ને તમને મારા પપ્પાએ પકડ્યા હતા અને તમને કીધું તું જેલમાં જવાની તૈયારી રાખજો પણ તમે હિંમત રાખીને મારી હારે લગ્ન કર્યા. આના કરતા તો હું જેલમાં વયો ગયો હોત ને તોય અત્યારે છૂટી ગયો હોત.